નમસ્કાર મિત્રો, શું તમને વેબસાઇટ બનાવતા આવડે છે? શું તમે કોઈ દિવસ વેબસાઇટ બનાવી છે? કે તમને ખબર છે કે ગૂગલ આપણને એક વેબસાઇટ ફ્રીમાં બનાવવાનો મોકો આપે છે? આજના વિડીયોમાં આપણે વેબસાઇટ બનાવતા શીખીશું. હું તમને આજે એક વેબસાઇટ બનાવતા શીખવાડું છું. જેવી રીતે આપણે મોટી મોટી કંપનીઓમાં વેબસાઇટો હોય છે, પછી એની વેબસાઇટ બને છે, તેના દ્વારા માર્કેટિંગ થાય છે. બસ એવી રીતે હું તમને એક વેબસાઇટ બનાવતા શીખવાડું છું. આજના આ વિડીયોમાં આપણે વેબસાઇટ કેવી રીતે બને એ શીખીએ. જે વેબસાઇટ આપણે ભવિષ્યમાં બહુ કામ લાગે છે અને કંપનીઓમાં બી બહુ કામ લાગે છે. કંપની વેબસાઇટ ઉપર જ ચાલતી હોય છે, કારણ કે તેમને આખી માહિતી જો જોઈએ ને આપણે કંપનીમાં, તો એ વેબસાઇટ ઉપર મળી જાય છે. તો આજે હું તમને વેબસાઇટ બનાવતા શીખવાડું. તો સૌથી પહેલા આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરીશું. ક્રોમ ખુલ્યું, એનામાં આપણે ઉપર જે સર્ચ બાર છે એનામાં લખીશું સીટ. હવે જેવું તમે સીટ લખીશો, સીટ.ગૂગલ, તો એવું જ ઉપર સીટ.ગૂગલ.com આવી જશે. એના ઉપર ક્લિક કરીશું. એ ખોલતાની સાથે જ પહેલી વેબસાઇટ છે ગૂગલ સીટ, એના ઉપર ક્લિક કરીશું આપણે. તો જો મિત્રો, આ જે રીતે હવે તમે ફેમિલી માટે ફેમિલીના ફોટાઓ મૂકો છો, ફેમિલી માટે એક વેબસાઇટ બનાવો છો, તો આપણે એક વેબસાઇટ બનાવીને હું તમને જોવાડું છું. બસ આ આપણે સિલેક્ટ કર્યું છે ને આ આવી ગયું છે પોસ્ટ. હવે અહીંયાથી તમે આ વેબસાઇટ આમ તો બનેલી જ છે, પણ હવે તમે આને એડિટ કરી શકો છો. જે રીતે આ વેબસાઇટ તો છે જ, પણ તમારી નથી. એને પછી તમારે આ પ્રોમ્પ્ટ જે છે એ બધા ડિલીટ કરી દેવાના અને અહીંયા પ્રોમ્પ્ટ એડ કરવાનો. જેવી રીતે હું મારી જ કંપની કાં તો મારા જ લોગો નાખું તો પંચાલ મીટ. આ પંચાલ મીટ, જે રીતે કોઈ કંપનીનું નામ હોય કે એવી રીતે કોઈ વસ્તુ હોય તો પંચાલ મીટ. હવે એને આપણે સિલેક્ટ કરીશું અને હવે ટેક્સ્ટ કરીશું. ટેક્સ્ટમાં અહીં ઘણા બધા ઓપ્શનો મળી જશે મિત્રો, બહુ ઘણા બધા. જે રીતે કે મને આ ટેક્સ્ટ ગમી ગયો છે, મેં આ ટેક્સ્ટ લઈ લીધું. હવે આ ટેક્સ્ટ લઈ આના ટેક્સ્ટના ફોન નીચા ઊંચા થાય, કલરિંગ થાય. પછી જેવી રીતે તમે ઇમેજ મૂકવાનું કહો છો તો આ ઇમેજ બી મૂકાશે. અહીં બહુ બધા ઇમેજ છે. જેવી રીતે કે આ ઇમેજ મને અસર લાગી તો મેં મૂકી દીધી. એવી રીતે અહીં તમારી માહિતી લખી શકો છો. તમે ક્યાં રહો છો, શું કરો છો, પછી તમે કઈ બાજુ જોબ કરો છો, જોબનું નામ, સ્થળ, એડ્રેસ, બધું તમે અહીં જગ્યાએ ફિટ કરી શકો છો. તમારી કંપનીનો લોગો, જે રીતે કે મારી જ પોતાની કંપનીનો લોગો કહું તો પંચાલ મીટ 404. આ મારી કંપનીનો લોગો થઈ ગયો. એવી રીતે કે તમે આ ફોન ચેન્જ કરી શકો છો. જેવી રીતે તમને આ ફોન તો નહીં ગમતા, તમે આને સિલેક્ટ કરીને ડિલેટનો ઓપ્શન, આ ડિલેટ વાગી ગયું. પછી તમારા નવા ટેક્સ્ટ છે જે છે એ તમે બનાવી શકો છો. હવે મેઇન વાત કે તમને આ ઇમેજ જે પછાડીનું બેકગ્રાઉન્ડ છે એ નથી ગમતું, તો તમે તમારા હિસાબથી બેકગ્રાઉન્ડ લઈ શકો. જેવી રીતે કે ઇમેજ ઉપર ક્લિક કરો, અહીંયા અપલોડમાં જાઓ. હવે અપલોડમાં તમારું પોતાનું બેકગ્રાઉન્ડ છે. જેવી રીતે કે આ બેકગ્રાઉન્ડ છે, હવે આ મેં સિલેક્ટ કર્યું તો મને આ ગમ્યું, આ બેકગ્રાઉન્ડ આવી ગયું આપણું. એવી રીતે તમે બેકગ્રાઉન્ડ બી બદલી શકો છો. પછી અહીંનું બી બેકગ્રાઉન્ડ બદલવું છે તો એ બી બદલી શકો છો. કલરિંગ કરવું છે ટેક્સ્ટને ફોન્ટમાં તો એ બી કલરિંગ કરી શકો છો. હવે અહીંયા તમે પોતાનો ફોટો મૂકવો હોય કે તા તો તમારે જે કંપની છે એનું જે મટીરિયલ છે એ મૂકવું હોય તો એ મટીરિયલ બી તમે અહીં મૂકી શકો છો અને નીચે એની ડિટેલ્સ લખી શકો છો કે આવી રીતે મટીરિયલ છે. જેવી રીતે કે સોના ચાંદીનો ધંધો હોય તો અહીં ઉપર તમે ઘરે ના મૂકી નીચે એની કિંમત ને એના કેટલા કેરેટનું કઈ જગ્યા છે ને કેવું છે એની બધી જ માહિતી તમે આનામાં સિલેક્ટ કરી શકો છો. અને જો તમારે આ વેબસાઇટ નાની લાગે ને તમારે ફોન્ટ વધારવા છે તો અહીંયા બાજુમાં જ ક્લિક કરવાનું. તો આ બાજુમાં એરો દેખાય એ કાંઈ ફોટો આવી ગયો, બરાબર. જેવી રીતે હવે હું મારી જ કંપનીનો લોગો કાં તો કંઈક બીજું લઉં, જેવી રીતે લોગોની વાત કરું તો આ હીરો, આ અમારા એનએસએસનો લોગો છે. હવે એને આવી રીતે સિલેક્ટ કરવાનો, રાષ્ટ્રીય સેવા યોજના. હવે અહીંયા ટેક્સ્ટ લખવાનો. જે રીતે તમે ટેક્સ્ટ હવે હું બતાવું કે એનએસએસ હું લખીને બતાડું, એન એ
NSS સેવા. આવી રીતે તમે લોગો કરીને અહીંયા તમે તમારી માહિતી લખી શકો છો. અને આ ફોર્મ તમને ચેન્જ કરવા છે તો એને પહેલા બી મેં તમને બતાડ્યું હતું અગાડી ને એવી રીતે ફરીથી રીતે તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. જેવી રીતે કે બોલ્ડ જો આવી ગયું ને, હવે ફોનના અક્ષરો નાના કરવા છે, તમારી સાઈઝના કરવાના છે તો તમે અહીંથી સાઈઝ બી પસંદ કરી ને આ કરી શકો છો. આ બોલ્ડ થઈ ગયા, અક્ષરો ઘાટા થઈ ગયા છે, આ રાઇટિંગમાં લખાઈ ગયા છે. એવી રીતે તમે માહિતી લખી શકો છો. પછી ઉપરથી તમારે ફોટા મૂકવા છે તો અહીં ઉપર તમે નાનો ટેક્સ્ટ બોક્સ જોવાય છે, બસ ટેક્સ્ટ બોક્સ ઉપર ક્લિક કરવાનું. અહીંયા ટેક્સ્ટ બોક્સ ઉપર ક્લિક કરી અહીંયા તમે તમારા ફોટા મૂકવા છે તો તમે અહીં લખવું છે કે હું તમને કહું, જે રીતે કે હું તમને કહું કે માય, અહીંયા ટેક્સ્ટ ઉપર આપણે ક્લિક કરીશું, એનામ લખીશું માય ફોટોસ, PHOTOS, માય ફોટા. હવે પહેલાની જેમ આને સિલેક્ટ કરીશું, ટેક્સ્ટ વધારીશું, આપણે મોટા કરીશું. પછી અહીંયા આપણે કઈ રાઇટિંગમાં લઈએ છીએ, આપણે આ નામ લઈશું માય ફોટોસ આવી ગયું. હવે અહીંયા નીચે જઈને આ પ્લસ વાળા આઇકન ઉપર ક્લિક કરવાનું. હવે અહીંયા જઈને સિલેક્ટ ઇમેજ, આ ઇમેજ સિલેક્ટ કરવાની. હવે અહીંયા ફોટા છે, જેવી રીતે કે આ ફોટો સિલેક્ટ કર્યો તમે તો આ ફોટો લેવાઈ ગયો છે. આને આમ જરીક સહેજ મોટો કરીશું. આ આખો ફોટો આવી ગયો છે. જે આખો ફોટો આપણે આવી ગયો, હવે બીજો ફોટો સિલેક્ટ કરીશું આપણે. બીજો ફોટો, અહીંયા ઘણા બધા ઓપ્શન છે. અપલોડિંગમાં જઈશું. હવે જેવી રીતે કે અહીંયા બહુ બધા ઓપ્શન છે. આપણે ફોટા જોઈશું, ઘણા બધા ફોટાઓ આપણે ફોટા લઈશું. જેવી રીતે કે આ ફોટો લીધો આપણે, આ ફોટો પછી સિલેક્ટ કરીશું. ને એમ નહીં કે તમે સિલેક્ટ કરો, હવે તમે આની જેવી રીતે સાઇઝ ઘટાડવી છે વધારવી છે એ બી તમે કરી શકો છો. જે રીતે કે હું કરું છું ઝૂમિંગમાં, આ આવી ગયો ફોટો કમ્પ્લીટ. હવે અહીંયા બી એક ક્લિક છે, અહીંયા અપલોડમાં જઈશું અને કંઈક ફોટો લઈશું, જેવી રીતે કે આ યોગાનો ફોટો. આ ફોટો જરીક સાઈઝમાં નહીં આવતો. આપણે બીજો આવી રીતે ડિલેટ મારીને તમે અહીં ટેક્સ્ટનું બી ઓપ્શન લઈ શકો છો અને અહીંયા પણ ટેક્સ્ટ ઉમેરી શકો છો. બસ આવી જ રીતે કરીશું. આ બીજા ફોન્ટ આવી ગયા. પછી તમે બેના લેવા છે તો આ બેના ફોટા એટલે અહીં તમે ઉપર કંઈક તમારું જે કંપનીનું છે સામાન એનું લઈશું, નીચેની ડિટેલ લખીશું, પછી ઉપરના શેર લખીશું, નીચે એની ડિટેલ લખીશું. એવી રીતે ઘણા બધા ફોન્ટ છે. આવી રીતે તમે આવી રીતે આમ ચૂઝ કરીને ફોન્ટ લઈ શકો છો. અને આનામાં બહુ બધા ઓપ્શન છે, જેવી રીતે કે યુટ્યુબ છે, ગેલેરી છે, બહુ બધા ઓપ્શનો છે, મેપ છે. એનામાં તમે આ યુટ્યુબ પરથી કોઈ એક વિડીયો સર્ચ કરો ને એ વિડીયો તમારે અહીં લાવો છે. જેવી રીતે કે એવી રીતે આપણે મેપ છે, એવું ઘણા બધા ઓપ્શનો આનામાં આલેલા છે, જેના કારણે આપણે ફોટો અને વેબસાઇટ લઈ શકીએ છીએ. આ ઇમેજ અપલોડ કરવાનું, જેવી રીતે કે મેં તમને પહેલાં બી બતાવ્યું કે આવી રીતે ઇમેજ છે, મારે આ અપલોડ કરવી છે તો આ ઇમેજ અપલોડ થઈ જશે. અને નીચે એનું જે તમારે વિસ્તરણ આપવું છે એ વિસ્તરણ આપી શકો છો તમે. આ નીચેની આ સાઈડો છે કે જેવી રીતે તમને આ ફોન્ટ ગમે છે તો આવી રીતે, પછી આ ફોન્ટ ગમે છે તો આ રીતે. એવી રીતે તમે એક આખી વેબસાઇટ તમારી પોતાની તૈયાર કરી શકો છો. હવે તમને એ થતું હશે કે આ વેબસાઇટ બનાવીએ પછી આની લિંક કેવી રીતે બનાવી, લિંક કેવી રીતે રાખવી, આપણે લિંક કઈ હોવી જોઈએ, તો એની બી ચિંતા નહીં મિત્રો. લિંક આપણે જો આ વેબસાઇટ મારી બની ગઈ છે, આમ તો મેં તમને બનાવી આપી છે. જો આ વેબસાઇટ બની ગઈ છે મારી, બસ એને વધારે કશું નહીં કરે. એને અહીં દેખો તમને અહીં ગ્રીન દેખાય છે, પબ્લિક લખેલું છે, પબ્લિક, બસ એના ઉપર ક્લિક કરવાનું. તો એને જગ્યાએ તમારે એક નવો પેજ ખુલશે જેનામાં વેબસાઇટ એડ્રેસ લખેલું હશે. તો એનામાં તમારે વેબસાઇટનું એડ્રેસ લખવાનું. જેવી રીતે કે હું મારું વેબસાઇટનું એડ્રેસ લખું કે પંચાલ મીટ 404. થઈ ગયું આ વેબસાઇટ એડ્રેસ. હવે અહીંયાથી આપણે ટિક કરીશું.
આ વેબસાઇટ એડ્રેસ છે. સોરી મિત્રો, આ એક થઈ ગયું. હવે આપણે કંઈક અલગ આપણા નામથી વેબસાઇટ બની છે, કંઈક અલગ નામ રાખવું છે. @ જેવી રીતે કે મેં મારી વેબસાઇટનું રાખ્યું છે હેત5455. જે રીતે કે આ સિલેક્ટ થઈ ગયું છે. હવે આપણે એડ્રેસ રાખ્યું જેવી રીતે કે તમે મેં લખ્યું છે હેત5455. એવી રીતે તમે તમારું જેવી રીતે તમને યોગ્ય રાખે એવી રીતે તમે વેબસાઇટનું એડ્રેસ બનાવી શકો છો. અહીંયા ટિક માર્ક ઉપર ટિક કરીને પબ્લિક. તો આ આપણી થઈ ગઈ વેબસાઇટ પબ્લિક. એટલે આ તમે હવે વેબસાઇટ તમે જ્યારે સર્ચ મારશો હેત5455 એમ કરીને તમે વેબસાઇટ સર્ચ મારશો તો એવી રીતે તમારી પોતાની વેબસાઇટ ખોલી જશે. જે રીતે કે મિત્રો મેં મારી પોતાની એક ફેમિલી વેબસાઇટ બનાવી છે, એટલે મારા ફેમિલી માટે જ એક વેબસાઇટ બનાવી છે. એ હું તમને હવે જોવાડું છું, તમે જોજો. જેવી રીતે કે મિત્રો હું તમને મારી પોતાની એક વેબસાઇટ જોવાડું છું, પંચાલ મિતવાળી. આ મારી પોતાની વેબસાઇટ છે, પંચાલ લાલશંકર. જે રીતે કે આ મેં બેકગ્રાઉન્ડમાં મેં તમને ફોટો સિલેક્ટ કરતા બતાવ્યું, એવી રીતે મેં આખો ફોટો સિલેક્ટ કર્યો, પ્લસ મેં મારું નામ લખ્યું છે. હવે મારી ફેમિલીની જ વાત કરીએ તો મારી ફેમિલીની ડિટેલ છે છે. જેવી રીતે કે મેં પોતાની મેં કીધું તું મારી ફેમિલીની જ બનાવું છું અને પોતાની બનાવું છું. એવી રીતે આ ફોટો આવી ગયો, જે તમે દેખી શકો છો કે મેં તમને શીખવાડ્યું હતું વેબસાઇટમાં કે કેવી રીતે બને છે. આ ફોટા તમે જાતે સિલેક્ટ કરી શકો છો. અને એવું નહીં કે તમે ફેમિલીની જ બનાવો, તમે બીજી કઈ કંપની કરતા હોય, કંપની હોય તમારા નામની, તો તમે કંપનીની બનાવી શકો. એનામાં તમે તમારો લોગો, બ્રાન્ડ, પછી તમે જે લખવાનું કહો છો એ બધી ડિટેલો તમારા કંપનીની આવી જાય અંદર. જે રીતે કે મેં આ ફેમિલી બનાવી. અને એના મેન વાત એવી કે તમારી યુટ્યુબ ચેનલ છે, તમારી કંપનીના વિડીયોઝ છે યુટ્યુબ પર, તો એ યુટ્યુબ ચેનલ ડાયરેક્ટ તમે લિંક કરી શકો. જેવી રીતે કે મારી યુટ્યુબ ચેનલ છે, મેં આના ઉપર લિંક કરી છે. જો જોઈ શકાય છે કે મેં મારી પોતાની યુટ્યુબ ચેનલ આનામાં લિંક કરી છે. એવી રીતે તમે આ ફોટાઓ લઈ શકો છો અને એમના વિશે લખી શકો છો. જેવી રીતે કે તમારા કોઈ પ્રોડક્ટ હોય એમના વિશે બહુ બધી માહિતી આવે. તમારી કંપનીની અડધી માહિતી આ વેબસાઇટ દ્વારા થઈ શકે છે. જે રીતે કે મારી આ પોતાની જ વેબસાઇટ છે. આ દેખો મિત્રો, આ વેબસાઇટ છે જે મેં પોતે બનાવી છે. તો તમને વેબસાઇટ બનાવતા ફાવી ગયું ને મિત્રો? બસ. તો અગર જો તમને કોઈ બી ભૂલ હોય તો તમે કોમેન્ટ કરજો, હું એનો રિપ્લાય આપીને તમે ભૂલ સુધારવાનો પૂરો પ્રયત્ન કરીશ. મારા આ વિડીયોને તમે લાઈક કરો અને બહુ લોકોને શેર કરો, જે રીતે કે બહુ લોકો બી શીખી શકે છે કે વેબસાઇટ કેવી રીતે બની શકે છે અને તમે એના દ્વારા કમાઈ શકો છો. તો આવા જ વિડીયો માટે મને ફોલો કરો અને લાઈક કરો.